તો બનાસકાંઠામાં ડીસા સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા જલારામ બાપા વિશે ટિપ્પણી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે। ત્યારે આ વિવાદને લઈને ડીસા જલારામ મંદિર રઘુવંશી સમાજ દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓનો ડીસામાં રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના આગેવાનોએ સખત વિરોધ નોંધાવ્યો છે। ત્યારે આ વિરોધના ભાગરૂપે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી। સ્વામિનારાયણના એક સંત દ્વારા વારંવાર જે દેવી દેવતાઓ હિન્દુ સમાજના દેવી સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે ગમે તેવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે। તે જ ભાષાનો પ્રયોગ સુરત ખાતે જ્ઞાન પ્રકાશજી દ્વારા અમારા આરાધ્ય જલારામ બાપા માટે કરવામાં આવ્યો છે, જેનાથી રઘુવંશી સમાજ અને ટોટલ હિન્દુ સમાજ આનાથી વ્યથિત છે। કારણ કે જલારામ બાપાનું એક વ્યક્તિત્વ આખું સંસાર અને સમાજ જાણે છે કે પર રહ્યા છે આ બધી બાબતોથી। એનાથી અમે વ્યથિત થઈને સૌરાષ્ટ્રમાં પણ આખો સમાજ લાગેલો છે, આના માટે આંદોલન ચાલુ છે। અમે પણ ગઈકાલે એક જલારામ મંદિરે મિટિંગ કરેલી અને એમાં નક્કી કરેલું કે આજે અમે આવેદનપત્ર આપશું, સરકારશ્રીના માધ્યમથી વીરપુર જઈને માફી માંગે એવી માંગણી કરી છે। અમે આવતીકાલે જો એ નહીં કરે તો અમે પ્રતિક ઉપવાસ પર બેસવાના છીએ। રવિવારે અમારો વીરપુર ખાતે સમગ્ર હિન્દુ સમાજનું એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, એમાં પણ અમે ડીસાથી જવાના છીએ અને જરૂર પડે જે હદે લડાઈ લડવી પડે કાયદાકીય રીતે આંદોલનની રીતે અમે લડવાના છીએ। અમારો સમાજ કોઈ ધોકા લાગણી લઈને લડવા જવાનો નથી। વર્તમાન સમયની અંદર સનાતન હિન્દુ સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મનગઢત રીતે જે અમાનવીય રીતે જે પ્રમાણે અલગ અલગ સંપ્રદાયના લોકો સનાતન ધર્મ હિન્દુ ધર્મને જે નબળો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એવા સમયે જલારામ બાપા વિશે કોઈ ટિપ્પણી થઈ છે એ ટિપ્પણીની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। હિન્દુ સમાજ એ સનાતન હિન્દુ સમાજ એ ખૂબ જ સહિષ્ણુ સમાજ છે। એ ક્યારેય કોઈના વિશે કોઈ પણ વાક્ય કોઈ ખોટું બોલતો નથી હોતો। આવા સમયે સનાતન હિન્દુ સમાજને ઢીલો પાડવાનો જે પ્રયત્ન થતો હોય, વારંવાર હનુમાનજીની વાતો હોય, મહાદેવ ભગવાનની વાતો હોય, ખોડિયાલ માતાની વાતો હોય, તો આવા દરેક આપણા આરાધ્ય દેવો વિશે કોઈ ખોટી ટિપ્પણી કરી અને સમાજની અંદર એક ડર અને ખોટો મેસેજ આપવાનો જે પ્રયત્ન કરી અને પોતે ખોટી પ્રસિદ્ધિ મળી જાય અને સમાજની અંદર પોતે પ્રખ્યાત થઈ જાય એવા ભાવ સાથે જે લોકો આવા જે ષડયંત્રો અથવા ખરાબ કામો કરી રહ્યા છે એમને ખરેખર સમજી જવાની વાત છે। આજે ડીસાની અંદર સમસ્ત હિન્દુ સમાજ અને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપી અને આવા પણ જે કોઈ પણ બોલવાવાળા લોકો છે એમને જલારામ બાપાના મંદિરે જઈને માફી માગે એવી એક માંગ છે। તો એ માંગ પ્રમાણે એમણે માફી માગવી જોઈએ।